કે હવે હે ને આ કબીર સાહેબનો પ્રસંગ છે. હવે આમાં ઘણું બધું સમજાય છે આપણે ચિંતામણીનો. એટલે આમ આખો કહેવાય કબીર સાહેબ પંથનો, આમાં બહુ ઝાઝું આપણે સમજાય છે. અને આમાં હે ને ખાસ ધ્યાન રાખો, કેમ કે આ કબીર સાહેબનું જે પંથનું છે ને ત્યાંથી આપણે 50% જેટલું સમજાય છે. કેમ કે એ બધી પરમધામની જ વાત કરતા હતા કબીર સાહેબે. હા, મંત્ર નહોતો ને ખાલી એટલે અધૂરું છે, બાકી પારની જ વાત કરતા હતા કબીર સાહેબ. कि अब कहो बीते ठट्ठे की याद करो मोमीना, जो दिखाया खेल तुमको बीच जिमी नाशुत सुभान. કે હે સાથજી, હવે ઠઠ્ઠા નગરની વિતક કહું છું, તે સાંભળીને તમે યાદ કરો કે આ મૃત્યુલોકમાંથી રાજજી મહારાજે આપને માયાનો ખેલ કેવી રીતે બતાવ્યો છે. તો ઠઠ્ઠા નગરમાં જઈને કહે છે બધા સુંદર સાથે કે આ ખેલ કેવો બતાવ્યો આપને માયાનો, તમે કે બધાય याद करो ही कि आपने. श्री जी आए ठट्ठे में रहे दिन 10-12, फिर लाठी बंदर आए हुए इत होशियार. કે શ્રીજી 10-12 દિવસ અહીં ઠઠ્ઠા નગરમાં રહ્યા, પછી ત્યારથી સમુદ્ર કિનારે લાઠી બંદર પહોંચ્યા અને ત્યારથી અરબ જવા માટે તૈયારી કરી. હવે ઠઠ્ઠા નગરમાં રહ્યા તો ખરા, કેટલા દી રહ્યા? 10-12 દિવસ રહ્યા. પછી પાછા અરબ જવા માટે તૈયારી થઈ. ने विश्वनाथ भट्ट मिले आए देवे की दुकान, इन आदर बड़ो कियो थी ऊपर की पहचान. કે આ લાઠી બંદરમાં વિશ્વનાથ ભટ્ટ નામના એક સુંદર સાથ મળ્યા અને તેઓ સ્વામીજીને લઈને દેવાભાઈની દુકાન પર બેઠા અને તેમણે માત્ર ઉપરની જ ઓળખાણ હતી હોવા છતાં પણ ભાવપૂર્વક આદર સંસ્કાર સાથે શ્રીજીને બેસાડ્યા. કે તો ત્યાં કે કેમ કે નાવમાં બેસવું હોય તો પોરબંદર ને એવું બધું હોય ને, કિનારો હોય નાવમાં બેસવા માટે, તો ત્યાં જાય તો ત્યાં જવા માટે કાંઈ ડાયરેક્ટ તો કાંઈ નાવ હાલતી ન થઈ. તો ત્યાં એક દુકાન હતી, ત્યાં બેઠા હતા શ્રીજી. કે ઉપરની જ ઓળખાણ હતી, તો ઉપરની ઓળખાણ હતી છતાં પણ કે શ્રીજીને ભાવપૂર્વક કે બેસાડ્યા. કે અને યહાં સે ચડે નાવ મેં 17 दिन लगा तूफान, आ ओ जहाज फिर आए जो था हुक्म सुभान. કે હવે શ્રીજી અહીંથી અરબની યાત્રા માટે નૌકામાં સવાર થયા. તો અરબ હું કામ જતા હતા? શ્રી બાઈજુ મહારાણીને છોડાવવા જતા હતા, બધા સુંદર સાથને છોડાવવા જતા. શું કામે? કેદ કરી લીધા હતા ને, એટલા માટે ધીમે ધીમે આગળ વધતા હતા પ્રાણનાથજી મહારાજ, બધાને જગાવતા. હવે અહીંયા છે ને વિચારવા જેવી વાત એ એક છે કે જો 10-12 દિવસ તો થઈ ગયા, હવે અહીં બીજા નાવમાં કેટલા 17 દિવસ થઈ ગયા. હવે પાછા એ આવશે તો કેટલાય દિવસ થઈ જાય. તો વિચારવા જેવી વાત છે કે એમના જે પત્ની છે પ્રાણનાથજી મહારાજના, તો તેજપુરી મહારાણી, તો જેમ એ સમય જતો જાય તો આપણે ઉપાધિ ન થાય? આવી જાય કે ન થાય? કે આપણા ઘરવાળાને કોઈક લઈ ગયું હોય, આપણા પરિવારને કોઈક લઈ ગયું હોય તો ઉપાધિ ન થાય? પણ પ્રાણનાથજીને કાંઈ ઉપાધિ હે? આપણે એક પલવાય ચેન લઈ શકી નહીં, આપણાથી હરખો સત્સંગી થાય નહીં. થાય? પ્રાણનાથજી મન મુક્ત થઈને કેવો એકદમ પ્રેમથી સત્સંગ કરે છે. એ કે બધું કે રાજ્ય મહારાજે હે ને બધું રેડી જ કરી રાખ્યું છે. એ કે એટલા માટે જ લઈ ગયા હતા બાઈજીરાજ મહારાણીને કે જ્યાં જ્યાં બધા જગાવતા જવાના છે, એટલે પહેલેથી ઠેકાણે પોગાડી દીધા બાઈજીરાજ મહારાણીને, લીલા કરવાની હતી. હા, દિલમાં લીધું. પણ હવે અહીંયા સમજવાનું છે ખબર છે, જેમ એમ બધું રાજ્ય મહારાજ ઉપર છોડ્યું. શ્રી મહિરાજ ઠાકોર હતા એને બધું રાજ્ય મહારાજ ઉપર છોડ્યું. તેની ઉપર કે જે કરે તે એ કરે. તો એમ આપણા જીવનની અંદર ગમે એ આવે ને, જે કરે તે પરમાત્મા કરે. સારું કરે તોય ભલે અને ખરાબ કરે તોય ભલે. પછી એનો હલ આપણે જ કાઢવાનો હોય, ધીમે ધીમે કરી. પણ એમાં જે ભાવના હોય ને એ બધી પરમાત્મા પ્રત્યેની હોવી જોઈએ. કેવી રીતે? કે મને સારો વિચાર આપશે ને તોય પરમાત્મા જ આપશે, અને જો મારાથી કાંઈ ભૂલ થશે તો પણ એ કે પરમાત્મા જ કરાવશે. એ કે એટલે હવે શ્રીજી અહીંથી અરબની યાત્રા માટે નૌકામાં સવાર થયા અને 17 દિવસ સુધી વાયુનો વેગ યાત્રાને અનુકૂળ રહ્યો. ત્યારબાદ શ્રી રાજીના હુકમની કાર્ય કર એવું બન્યું કે પવનની પોતાની દિશા બદલી અને જે યાત્રા માટે પ્રતિકૂળ હતી અને શ્રીજીને નાવ ઉલટી પવનને લીધે પાછી આવી. હવે જાતા હતા
ક્યાં અરબ ધરતીમાં, તો નાવ પાછી આવી ઠઠ્ઠા નગરમાં. ક્યાં આવી? પાછી વહી આવી નાવ, કેમ કે પવનની દિશા હતી નહીં એટલા માટે. અને ફેર પધારે સાથ વાસ્તે અજુ મોમીન સો ન ભયો મિલાપ, તો નાવ જાય ન સકી ફિરકે આએ આપ. શું કીધું? ફેર પધારે સાથ વાસ્તે, એટલે કે સુંદર સાથ વાસ્તે કે રાજી મહારાજ જ નાવ પાછી મોકલી કે હજી ઘણા જાગવાના બાકી છે, કે અધૂરું રહી ગયું છે કાર્ય, કે હજી જવાનું નથી, એટલે પાછી નાવ પરત આવી. એટલે કીધું મોમીન સો ન ભયો મિલાપ, હજી કે ઘણા અહીંયા આપણા સુંદર સાથ છે, એનો હજી મિલાપ નથી થયો એ કે. ને તો નાવ જાય ન શકી, એટલે કે નાવ અહીંયા આગળ જઈ શકી નહીં. એટલે એમ આપણે જાગણી બાકી હોય ને ત્યાં લઈને આપણે ગમે એમ કરીને ને એ માણસને આપણી પાસે મોકલી જ ગયા કે ભાઈ આપણી જે જાગણી બાકી છે તો આ વ્યક્તિ પાસે જાઓ, તો એ વ્યક્તિને આપણી પાસે મોકલી દે. फिर लाठी से ठट्ठे आए नाथा जोशी मिला जाए, बंधन सो मुलाकात भई इन अपने घरों पधराए. કે હવે ફરીથી પાછા નાથા જોશીને ત્યાં જ ગયા અને નાથા જોશી મિલાપ જાય, પાછો મિલાપ થયો. અને બંધન સો મુલાકાત ભઈ અને ઇન અપને ઘરો પધરાએ, પાછી જે પહેલી વાર જે રીતે પધરામણી કરી હતી તે જ રીતે ફરીથી પધરામણી કરી. ने फिर जिंदा दास मिले सुने चर्चा भाई ठाकुरी, ओ आए साथ में महेर राज की उतरी. તો હવે અહીંયા ફિર જિંદાદાસ, હવે એક અહીંયા જિંદાદાસ નામના એક વ્યક્તિ સુંદર સાથ હતા અને સુની ચર્ચા બાય ઠાકોરી, બે જણાએ ઠાકોરી અને જિંદાદાસે ચર્ચા સાંભળી અને શ્રીજીની ચર્ચા સાંભળી સુંદર સાથમાં જોડાયા. બહુ ભાવપૂર્વક એને આનંદ આવ્યો ચર્ચામાં કે પરમાત્માનું જ્ઞાન મળ્યું, તો તરત એ આનંદથી જોઈન્ટ થઈ ગયા. ને તબ હોને લગી ચર્ચા બડો આનંદ ભયો સાથ, ચર્ચા કરે જોશ में जाके ધનીએ પકડે હાથ. કે આમ શ્રીજી નાથા જોશીને ત્યાં આવી પહોંચ્યા અને ત્યાં પુનઃ વાણી ચર્ચા જોરદાર પ્રારંભ થઈ. અને શ્રીજીની ચર્ચા પૂર્ણ આવેશમાં જોશીલી સરિયામાં થતી હતી, કે ફૂલ જોશમાં જ થતી હતી કે ચર્ચા એ કે રાજી મહારાજની. અને તે સાંભળી સુંદર સાથને ખૂબ આનંદ થતો હતો. અને કારણ કે આ અખંડ ચર્ચા સાંભળવા માત્ર એ જ આવે છે કે જેના ઉપર શ્રી રાજી મહારાજની મહેર થાય છે, કે બાકી કોઈ આવતું નથી. હવે આ જગતની અંદર આપણે જોઈએ, આ જગતની અંદર તમે ગમે એ લેવું હોય ને તમે લઈ શકશો, ગમે એ ખરીદવું હોય ખરીદી શકશો, ગમે એ કરવું હોય ને કરી શકશો, પણ એક વસ્તુ તમારાથી નહીં થાય. કઈ? કે પ્રેમ. પ્રેમ જે પ્રગટ કરવો જીવનમાં અને પ્રેમ કોઈ બીજાને આપવો, એ ભાઈ દુનિયાનું કઠિનમાં કઠિન કામ છે. તમને કોકે કીધું ને ભાઈ 5 લાખ જોતા હે તો તમને કોઈક આપી દેશે, પણ એમ કે મને પ્રેમ કરો કહો, બહુ કઠિન છે. કેમ કે દેખાવ પૂરતો પ્રેમ થાય, પણ વાસ્તવિક જે પ્રેમ છે ને એ કોઈ દી થતો નથી. એટલે રાજી મહારાજ એમ કે છે કે એ પ્રેમને હું પ્રગટ કરવા માટે હું આવ્યો છું, તો એ પ્રેમ પ્રગટ થાય તો જ કે પરમધામની પ્રાપ્તિ થાય, નહીતર થાય नहीं. इन समय लोक आवत चर्चा सुनने को शोर पड़ा शहर में एक साथ आया ठट्ठे मो. કે ઇન સમય લોક આવત, કે ઘણા બધા ચર્ચા થતી હોય એટલે બધા આવતા હોય ને સુંદર સાથના જોઈને. ને ચર્ચા સુનને કો સો પડા શહેર મેં, એ કે શહેરમાં મોટો મોટો શોર થઈ ગયો કે ઓહો આવા બધા મહારાજ આવ્યા છે, આવા બધા સંત આવ્યા છે. બધાના મુખે એક જ વાત છે કે સાધ આયા ઠઠ્ઠે મોય, કે આપણા ઠઠ્ઠા નગરમાં કોઈક એવા સાધુ મહાત્મા આવ્યા છે કે ખૂબ જોરથી એવી ચર્ચા કરે છે કે, અને બધું જેનો પ્રશ્ન કરો ને એનો જવાબ આપે છે કે જો કોઈ સાધ એ સુને સો કરને આવે દીદાર, સુન ચર્ચા રાજી હોવે કહે શુક્ર પરવર દિગાર. કે જો કોઈ સાધુ જનને આ સમાચાર મળતા તો તે પણ ખાસ શ્રીજીના દર્શન માટે આવતા અને શ્રીજીની અલૌકિક ચર્ચા સાંભળીને તેઓ રાજી થઈ જતા અને પરમાત્માનો આભાર માનતા કે તેમને આ પ્રકારનું અદ્ભુત જ્ઞાન સાંભળવા મળ્યું છે. તો અહીંયા એમ આપણે કાંઈ પણ નવીન મળે ને એટલે પરમાત્માને પહેલો આપણે આભાર માનવાનો કે આવું અમે કોઈ દિવસ સાંભળ્યું નહોતું, કે આ બધું તમારી કૃપાથી જ મને સાંભળવા મળે છે. કે સુને સાધ ચિંતા મન રહે કબીર કે ધર્મ,
कह्या कई जे दीदार तिनका देखी चर्चा उनके कर्म। કે શ્રીજીએ સાંભળ્યું કે અહીં ઠઠ્ઠા નગરમાં કબીર પંથના આચાર્ય શ્રી ચિંતામણીજી રહે છે ને તેઓ પોતાના શિષ્યોને બુદ્ધ નિષ્કલંક અવતારની વિશેષ સાખીઓ સંભળાવતા રહે છે. કોની વાત કરે છે? હવે નિષ્કલંક બુદ્ધ અવતારની વાતો કરે છે. કોણ કરે છે? ચિંતામણીજી તેમના શિષ્યને વાત કરે છે કે આપણા કબીર સાહેબ છે ને નિષ્કલંક બુદ્ધ અવતાર વિશે કહી ગયા છે કે, અને આ એની સાખીઓ છે. એવી રીતના ચિંતામણી તેના 1000 શિષ્ય હતા. કેટલા હતા? 1000 શિષ્ય હતા અને બધાની વાતો કરતા હતા કે કલ્કી અવતાર થાય છે ને તો આ ચોપાઈ આપણે ખુલાસો કરશે ને આપણે ખબર પડી જશે, એવી વાતો કરતા. અને શ્રીજીને થયું કે ચાલો આપણે પણ ત્યાં જઈએ અને તેમના દર્શન કરીએ અને ચર્ચા સાંભળીએ. ચાલો આપણે જઈએ. હવે કોઈ સાધુ મહાત્મા આવ્યો હોય આપણે જાય ન જાય? શું કામ? ચર્ચા અહીંયા સંભળાવવાની છે ને કાં સાંભળવાની છે? બેમાંથી એક જ કામ કરવાનું છે. તો પ્રાણનાજી કેવા મહાત્મા જ્ઞાની કોઈના મનમાં હોય કે ન હોય? બધાના. આપણા માટે તો ધામના ધણી છે, પણ છતાં પણ કહેવાનો મતલબ કે ક્યાંક લોકો અલગ અલગ વિચાર કરતા હોય કે ન કરતા હોય. કોઈ મહાત્મા છે, કોઈ કે સાધુ છે, કોઈ કે શાંત છે, હા ઓળખાણ ન હોય, પણ છતાં પણ પ્રાણનાજી ચિંતામણી પાસે ગયા ને તેમ આપણે જ્ઞાન થાય, સમજ થાય. તો એવું જરૂરી નથી કે આપણે બધું જ્ઞાન છે એટલે સામેવાળા વ્યક્તિ પાસે નહીં જવાનું. બધા પાસે જાઓ, ત્યાંનું જ્ઞાન સાંભળો, અને જો ત્યાં બોલવા જેવું હોય તો બોલો, નથી બોલવા જેવું તો શાંતિથી સાંભળીને વહી આવો. અને જો એમ લાગે કે આ વ્યક્તિ જાગૃત થાય એમ છે તો એને આપણી પરમધામની વાત કહો તો જાગૃત થાય. અંકુર હશે તો લઈ લેશે, કે ને અડધા લવે લઈ લેશે તો એને ખબર પડી જશે કે આ પરમધામની વાત કરે છે. તેમ ચિંતામણી પાસે શ્રી પ્રાણનાજી ગયા અને ઘરો ગઈ ઇનકે 300 કરી મુલાકાત, દેખતી ही पाया सुख व करने लगा बात. કે આમ થોડાક સુંદર સાથને પોતાની સાથે લઈ અને સ્વામીજી ચિંતામણીની ઘરે ગયા અને શ્રીજીને જોઈ ચિંતામણીને ખૂબ આનંદ થયો અને તેઓ વાતો કરવા લાગ્યા. અને કહા સે આયે તુમ ચર્ચા કરો હમસો, કે તુમ હમકો સુનાવો જો કશું જ્યાદા આવે તુમકો. કે કહા સે આયે તુમ, એ કે તમે ક્યાંથી આવ્યા છો? એ કે મહાત્મા એ કે, અને ચર્ચા કરો હમસો, એ કે કાંઈક તમે ચર્ચા કરો મારી સાથે. ને કે તુમ હમકો સુનાવો, એ કે કાં તમે મને સંભળાવો, ને કાં પછી તમે જો કાંઈ સાંભળવા આવ્યા હોય તો હું તમને સંભળાવું. એ કે ને જો દેને આયે હો તો દેવો, એ કે તમે જો દેવા જ આવ્યા હોય તો તમે દ્યો. લેને આયે હો તો દેવે હમ, એ કે તમે જો કાંઈ લેવા આવ્યા હોય તો હું તમને આપું. એ કે ને તુમ સુનો હમ કહે, કે તમે સાંભળો અને હું કહું. કોણ બોલે? ચિંતામણી બોલે છે. અને જો હોવે ચર્ચા આત્મ, એ કે આપણે કાંઈ પણ ચર્ચા કરવાની છે ને આત્મ ઉપર ચર્ચા કરવાની છે, સત્સંગ જ કરવાનો છે. શ્રીજી મહારાજને એમ કહે છે. કે હવે ચિંતામણીજી કહે છે કે કહો તો ચતુર્ભુજ કા દિખાવું તુમે દર્શન, જો કહો જ્યોતિ સ્વરૂપ को कि शेष साई नारायण फन, કે शेष साई सहस्त्र फन. કે બોલો આપ કહો તો આપને ચતુર્ભુજ સ્વરૂપ વિષ્ણુ ભગવાનના દર્શન કરાવો. કોણ કહે છે? ચિંતામણીજી છે. ચિંતામણીજી કહે છે કે તમે જો કહો ને તો એ કે તમને ચતુર્ભુજ સ્વરૂપ વિષ્ણુ ભગવાનના દર્શન કરાવો. પ્રાણનાજીને એમ કહે છે. અને જ્યોતિ સ્વરૂપ કે આદિ નારાયણ કે પછી સહસ્ત્ર ફેનવાળા શેષ સાઈ નારાયણના બોલો કોના દર્શન કરાવો? આપણે કહીએ શું? પણ આણી આવીએ ને તો આપણે કહીએ કે બોલો તમારે કેના દર્શન કરવા હે? પ્રાણનાજી કરાવતા હતા. કરાવતા ને કોઈ એમ કે મારે ભાઈ નારાયણના જોવા છે તો એને સ્થાન બતાવી દેતા હતા કે આ જગ્યા આ સ્થાન નારાયણનું છે, તમ તારે આ રીતનું પ્રાપ્ત થાય ને તમને નારાયણને દર્શન થઈ જાય. હા કરાવું. તો અહીંયા રાજી મહારાજે ચિંતામણીજીએ શું કીધું? રાજી મહારાજને કે સહસ્ત્ર ફેન શેષ સાઈ નારાયણના બોલો કોના દર્શન? તમારે જેના દર્શન કરાવે ને એના હું તમને દર્શન કરાવું. કે झिलमिन आनंद ए सब दिखावे हम, કે ના તો તુમ હમકો દિખાવો જો કશું પાયા હોવે
તુમ, કે પછી ઝિલમિન જ્યોતિ તથા અનંત નાદ જે 7 શૂન્યમાંથી પ્રગટ થાય છે તે બતાવો, અને આનાથી અધિક જો આપની પાસે હોય તો કૃપા કરીને મને બતાવો. 7 શૂન્યમાંથી બધું પ્રગટ થાય છે. તો આ બ્રહ્માંડ છે ને 7 આવરણમાં બંધાયેલું છે. એટલે જેમ કે આપણી બુદ્ધિ અનુસાર ને દેખાતું નથી 7 શૂન્ય, પણ આપણી ભાષામાં સમજાવો ને તો આપણી ચામડીને 7 પળ હોય. કેટલા હોય જાય છે? 7 પળ હોય છે. 7 પળ એટલે અહીં કીધું કે પછી શૂન્યના પ્રગટ સાથેની તે 7 શૂન્યના જે અવાજ ધ્વનિ બધું પ્રગટ થાય એમાંથી. ચામડી દ્વારા મળ ભેગું થાય પછી બધું પ્રગટ થાય ને આપણે સંભળાય છે, આપણે બોલી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, એમાંથી બધું પ્રગટ થાય છે ધીમે ધીમે. તો કેમ કે આ લૌકિક વર્ણન છે ને એટલે બ્રહ્માંડ વિશે વાત કરેલી છે. કોની વિશે? તો પણ આ પણ એક બ્રહ્માંડ છે. તો ગંગા સતી પાનબે હતા કીધું ને એને ગીતમાં ને કે આવો રે તમને દેખાડું ગુરુજીનો દેશ પિંડરે બ્રહ્માંડમાં. એમાં દેખાડવાનું કીધું છે? પિંડરે બ્રહ્માંડમાં તમને દેખાડું મારા ગુરુજીનો દેશ. ગુરુજીનો એટલે પરમાત્માનો દેશ તમને દેખાડું ક્યાં છે? આ પિંડની અંદર. એટલે જે વાત કરે છે ને શૂન્યની એ બધી પિંડની. આપણે આખા બ્રહ્માંડને સમજવું હોય ને તો આપણે શરીરને જ સમજવાનું. શરીરને સમજો ને એટલે આખું બ્રહ્માંડ સમજાઈ ગયું. એમાં કોઈ ફરક નથી. એ સેમ ટુ સેમ જ છે. ફરક એટલો છે કે આ બ્રહ્માંડનો બહુ મોટો વિસ્તાર છે એટલે આપણી નજરમાં આવી શકતો નથી. બસ એટલો જ ફરક છે. કે તબ શ્રીજીએ કહ્યા હમ લેને આયે વસ્ત હમકો તુમ બતાએ દેવો એ હે હમારા કસ્ત. તો આયું કીધું કે અનંતનાદ, અનંતનાદને સંભળાવવાનું કીધું ને કે અનંતનાદ પણ તમને સંભળાવું. તો આ બ્રહ્માંડની અંદર એક ધ્વનિ ગુજે છે. શું ગુજે છે? કે ઓમની ધ્વનિ ગુજે. કોની? ઓમ એમો. હવે આજના વૈજ્ઞાનિકો છે ને એને જ્યારે રિસર્ચ કરી ને યંત્ર દ્વારા એને ખબર પડી. પહેલાં એ માનતા નહોતા કે આવી ધ્વનિ હોય એમ બ્રહ્માંડની. પણ જ્યારે એને માઇક્રોમાંથી એને બધું પકડાઈ જાય તો એવું ગોઠવેલું ને તો એને ખબર પડી કે ઓમ નામનો શબ્દ ગુંજે છે બ્રહ્માંડમાં. એ કે શું ગુંજે છે? ઓમ નામનો બ્રહ્માંડમાં ગુંજે છે શબ્દ. તો એની દ્વારા ખબર પડી કે આખા બ્રહ્માંડને જે ધારણ કરી રહ્યું છે ને એ ઓમ દ્વારા થઈ રહ્યું છે. એની દ્વારા થઈ ગયું? ઓમ દ્વારા થઈ ગયું છે. તો ઓમ કોની શક્તિ છે? તો અક્ષર ભગવાનની છે. કોની શક્તિ છે? આ બ્રહ્માંડ કોનું રસાયેલું છે? અક્ષર બ્રહ્મનું. તો શક્તિ કોની ગુજે? અક્ષર બ્રહ્મની શક્તિ ગુજે. તો આ યંત્ર દ્વારા ખબર પડે છે અને જે આધ્યાત્મિક દ્વારા જોવા જાવ ને તો પણ ખબર પડે છે આપને. ને તબ શ્રીજીએ કહ્યા કે હમ લેને આયે વસ્ત કે હમકો તુમ બતાએ દેવો એ હે હમારા કસ્ત. કે ત્યારે શ્રીજીએ કહ્યું કે અમે તો કંઈક મેળવવા આપણી પાસે આવ્યા છીએ. કે અમે કંઈક તમારી પાસે મેળવવા આવ્યા છીએ અને તો આપ અમારા માટે થોડુંક કષ્ટ ઉઠાવીને એ બધા ભેદ ખોલીને બતાવો. એ કે થોડુંક કે કષ્ટ કરો અને જે ભેદ છે ને એ સત્ય ભેદ અમને તમે સમજાવો. એ કે સત્ય ભેદ હવે કઈ કીધા છે? કે એને કીધું ને કે કહો તો ચતુર્ભુજ કા દિખાવું દર્શન, કે આદિનારાયણના દર્શન કરાવું, અનંતનાદ સંભળાવું, શેષશાહી નારાયણના દર્શન કરાવું. એનું કહે છે કે એમાંથી મને સત્ય બતાવો. એ કે એમ વાત કરે છે કે જો કશું તુમ કહ્યા સો ગ્રહે તુમારે વચન તિનકા નિર્ણય કર દેવો દિલ કરો રોશન. કે હે ચિંતામણીજી આપે જે કંઈ કહ્યું છે તે મેં સારી રીતે ગ્રહણ કર્યું છે અને હવે આપ જ નિર્ણય કરીને બતાવો કે તેમાંથી કોણ મારી આત્માનું કલ્યાણ કરી શકશે. કે તમે બતાવ્યું તો ઘણું બધું કે પણ એમાંથી મારી આત્માનું કલ્યાણ કોણ કરી શકે? તેમ આપણે હતી સમજવાનું કે ક્યાંય પણ સત્સંગ હાલતો હોય કોઈ પણ એમ કહેતા ભાઈ આનાથી પ્રાપ્ત થાય, આનાથી પ્રાપ્ત થાય, તો આપણે પણ કહી શકીએ ભાઈ આમાંથી મને એક વસ્તુ એ બતાવો કે મારી આત્માનું કલ્યાણ કરીએ કે એવું કઈ વસ્તુ છે? મારે બધું નથી જોતું. દેવચંદ્રજી મહારાજ કહેતા હતા ને કે જ્યારે અષ્ટાંગ યોગ પાસે ગયા હતા શીખવા બધું, એ કે અષ્ટસિદ્ધિ બધું હું તમને શીખવાડીશ એમ. દેવચંદ્રજી મહારાજ જ્યારે બાલ્ય અવસ્થામાં હતા ને થઈ ગયા હતા તો ત્યારે શું કીધું દેવચંદ્રજી મહારાજે? મારે સિદ્ધિ જોતી નથી, મારે તો મારા આત્માનું કલ્યાણ થાય ને મારે એ જોઈ છે, મારે સિદ્ધિ જોતી નથી. તેમ અહીંયા એમ જ કીધું પ્રાણનાજી મહારાજે કે તમે વાત તો બધી કરો છો પણ
પણ આમાંથી મારી આત્માનું કલ્યાણ કયું થાય છે? મને ખાલી એ જ વાત કરો એ કે. અને એક કમાલ કી સાખી પર ચર્ચા હુઈ જોર, જોશ में શ્રીજી કહ્યા કે હમ પાયા ચિત મોર. હવે કલામ નામ કમાલ, કે કોણ કમાલ કોણ હતા? કબીર સાહેબના પુત્ર હતા કમાલ. તો એક કમાલ કી સાખી, હવે એક કમાલની સાખી હતી, એ સાખી ઉપર કે ચર્ચા કરી ચિંતામણીજીએ. અને હવે સાખી બોલું છે કે કહ્યા કોડી સે હીરા ભયા, હીરા સે ભયા લાલ, આધા ભગત કબીર હે પૂરા ભગત કમાલ. હવે આ સાખીનો બે અર્થ થાય. હવે બે અર્થ આપણે સમજીએ કે કહ્યા કોડી તે હીરા ભયા, તો કોડી કોણ? જવાબ આપજો મને, ખબર હોય તો. આપણે શીખવાનું સમજવાનું છે ને. હું બોલી જાય તો તમને સંભળાય છે, પણ તમે બોલશો તો આજીવન યાદ રહી જશે. તો કહ્યા કોડી તે હીરા ભયા, હીરા તે ભયા લાલ, આધા ભગત કબીર હે અને પૂરા ભગત કમાલ. સમજાણો નહીં ને કાંઈ? હે? કમાલને હીરો કીધો. હવે આ કીધું કહ્યા કોડી, તો કોડી હતા ને એ કબીર સાહેબના મા બાપ. કોણ હતા? કે એના મા બાપ કેવા હતા? ભક્તિ ભક્તિ કાંઈ હતી નહીં, એટલે એને કોડી કીધા. કેવા કીધા? એટલે કીધું કે કોડી છે ભયા હીરા. તો હીરા કોણ થયા? કબીર સાહેબ. કબીર સાહેબ હીરા થયા, કેમ કે એના ઘરમાં શું આવ્યું? ધન આવ્યું ને ભક્તિનું, એટલે હીરો બન્યા. શું બન્યા? એટલે કોડી છે ભયા હીરા ને હીરા છે ભયા લાલ. તો એનો છોકરો કબીર સાહેબનો છોકરો કોણ થયા? લાલ થયા. એ કે કબીર સાહેબ થી કરતા એ કે ઉષા કમાલજી થયા છે કે. એટલે એમ કીધું કે કોડી છે ભયા હીરા અને હીરા છે ભયા લાલ, ને આધા ભગત કબીર હે અને પૂરા ભગત કમાલ. તો ચિંતામણીજી મહારાજ એમ કે છે કે કબીર સાહેબ તો એને અડધા ભગત જ છે ને પૂરા ભગત તો કે કમાલ જ છે કે. હાસુ જ્ઞાન તો કે કમાલ જ કીધું છે કે. કબીર સાહેબ તો કીધું જ છે કે જ્ઞાન, પણ એનાથી ને ઊંચું જ્ઞાન કમાલે બતાવ્યું છે, એવું ચિંતામણીજી કહે છે. હવે અહીંયા આધા ભગત કબીર કીધા ને, એટલે અહીંયા પછી બે ભાષા છે સમજવાની. કે કબીર સાહેબ હતા ને અડધા જ માયાના હતા. કેટલા હતા? કમાલ પૂરા માયાના હતા. શું કામે? કે કબીર સાહેબ હે ને, કેમ કે ઘર સંસાર હકાવવા માટે થોડુંક માયાનું કામ કરવું પડે, પૈસા લાવવા માટે, બાકી તે ભક્તિમાં જીવન બીતાવતા હતા. એટલે એમ કીધું કે એ અડધા કે માયામાં અને કમાલ પૂરા માયામાં, કેમ કે પૂરા ધનમાં જ હતા. કેમાં હતા? ભક્તિમાં એટલા બધા હતા નહીં. અને આ સાખી પર ચિંતામણી અને શ્રીજી વચ્ચે ખૂબ ઊંડાણમાં ચર્ચા થઈ અને શ્રીજીએ જોશમાં આવી તે વિશે એવા પ્રશ્નો કર્યા કે જે ચિંતામણીનું ચિત્ત ભ્રમિત થઈ ગયું. પછી કે એવા પ્રશ્ન કર્યા પ્રાણનાજી મહારાજે કે એનું ચિત્ત જ ભ્રમિત થઈ ગયું કે ચિંતામણીજીનું. ને હા, હવે જવાબ દેવાનું કે તબ શ્રીજીએ કહ્યા तुम कह्या जानो कबीर, तुम जो आधा भक्त इनको कह्या जो चित नाही तुम धीर. कि तुम श्री जी को तब श्री जी ने कह्या कि तुम कह्या जानो कबीर को, कि તમે શું જાણો છો કબીર ને, કે કબીર વિશે તમે શું જાણો છો. ને तुम जो आधा भगत इनको कह्या, કે તમે કે કબીર સાહેબ ને આધા ભગત જ કયો છો, કે તમે હજી કબીર સાહેબ ને તમે જાણ્યા નથી. કે જો ચિત નાહી તુમ ધીર, કે તમે ચિત્ત ની વાતો તમે કઈ ગ્રહણ કરી જ નથી, એટલે કે તમે આવું બોલો છો. કે ને ચિત્ત ઠેકાણે નથી લાગતું, કે તમારું ચિત્ત કે ઠેકાણે લાગતું નથી. કે આવો હું આપને કબીરજીની અને કમાલ વચ્ચેનું અંતર બતાવું. હવે કબીરજીનું અંતર અને કમાલ વચ્ચેનું અંતર બતાવે છે. તો ત્યાં કઈ ઘટના બની હતી ને એ પ્રાણનાજી મહારાજ કહે છે કબીર સાહેબના કમાલ અને કબીર સાહેબ વચ્ચે. હવે અહીં કે કમાલ એ કબીરના પુત્ર હતા. વાસવા જાય તો બહુ થાય છે, એટલે હું મોટે એમ કહું કે કમાલ એ કબીરજીના પુત્ર હતા કમાલ. તો જ્યારે નાનપણમાં નાના હતા ને, એટલે એ રાજાના છોકરા સાથે સ્કૂલમાં જતા હતા. રાજાના છોકરાની સ્કૂલમાં જતા હતા એટલે ત્યાં ભણતા હોય તો એ તો કાંઈ ખબર હોય નહીં, નાના હોય. આપણે અહીંયા બાળ મંદિરમાં ભણતા હોય તો એને ઊંચ નીચ કોઈ ભાતની ખબર હોય નહીં, એટલે આપણે એને ભગવાનનું સ્વરૂપ કહીએ. શું કહીએ છોકરાઓને? કેમ
કે એને નાતીની નથી ખબર, એને ઊંચની નથી ખબર, કે સાચું હું સત્ય હું ખોટું કાંઈ ખબર નથી. એટલે આપણે એને બાળકને ભગવાનનો દરજ્જો આપણે દઈએ છીએ આપણે. તો એમ કમાલ અને ત્યાંના રાજાના પુત્ર એ બંને અહીંયા એક સ્કૂલમાં ભણતા હતા ને, તો ખબર નહીં કે આ કમાલ છે ને ગરીબ છે, એવી ખબર હતી નહીં રાજાના છોકરાને. તો ધીમે ધીમે જેમ મોટા થતા ગયા ને એક દિવસ એવું બન્યું કે ભાઈ કમાલને કીધું કે ચાલો નહીં કે તમે કે મારી સાથે કે શિકાર કરવા. કેમ કે રાજાનો શોખ હોય શિકાર કરવાનો. તો કમાલે કીધું કે ભાઈ મારે હું આવી શકું નહીં, તમારી પાસે સવારી છે એ કે. તો એ કે કેમ ભાઈ તમે આવી ન કોઈ કે. તો એને એની આપવીતી બતાવી કે ભાઈ હું તો ગરીબ છું, મારી અંદર કોઈ એવું બધું કાંઈ છે નહીં કે હું તમારી સાથે હિલ મિલ ઝીલ રહી શકું એ કે. તો જ્યારે એ રીતની વાત કરી ને તો રાજાના છોકરાને એમ થયું મારો મિત્ર ગરીબ કોઈ દી એવું બને નહીં કે. તો એટલામાં તો એ કે ધનના ઢગલા એ કે રાજ ખજાનામાં જાતા હતા ને, તો રાજકુમારે શું કીધું કે આ બધા ઢગલા હે ને કબીર આ મારા કમાલજી મિત્ર છે ને એની ઘરે મોકલી આપો એ કે બધા ધનના ઢગલા. કબીર સાહેબ ઘરે હતા નહીં ને કબીર સાહેબ ઘેરે નહોતા તો ધનના ઢગલા તો પોગી ગયા તો ઘેરે. અને કમાલે ખુશ અને એના પત્ની ખુશ, કબીર સાહેબના પત્ની, કે આજ તો કે આપણે ધનની વચ્ચે આપણી ગરીબી બધી દૂર થઈ ગઈ કે. તો એવી રીતના બધા ખુશ થયા. અને સમય વીતતા વીતતા થોડોક સમય એટલે સમય 2-3 કલાક ગઈ ત્યાં તો કબીર સાહેબ આવ્યા. અને આવ્યા ને ત્યાં તો જોયું એ કે ઓહો આ ક્યાંથી ધન આવ્યું. એ કે જ્યાં માયા હોય ત્યાં કબીર ન હોય, અને જ્યાં કબીર હોય ત્યાં માયા ન હોય એ કે. તો આપણે આ કાંઈ જોતું નથી. એવી રીતના કમાલજી તો બહાર બેસી ગયા. બહાર બેસી ગયા. હવે બે માણા વાતચીત કરે, કબીર સાહેબ અને કબીર સાહેબના પત્ની. પત્ની એમ કે છે રાજાએ ધન આપ્યું છે આપણે શું વાંધો છે કે વાપરીને મોજ કરી. પણ કબીર સાહેબ કે નહીં, આપણે પરમાત્માએ જે કામ કરીને મહેનત કરીને કરી છે ને એ જ આપણું ધન છે અને એનાથી જ આપણે ગુજારો કરવાનો છે, વધારે કરવાનો. એમ કરતાં કરતાં ધડ કરતાં કરતાં હે ને 4 વાગી ગયા સવારના. કેટલા? હાંજથી માંડી દિવસનું ધન આવ્યું 3 વાગ્યાનું, અને આખી રાત વીતી એ ધન વાહે અને 4 વાગ્યા સવારના 4 વાગ્યા ને પછી કમાલને પુત્ર સારા, અત્યારના પુત્ર હોત ને એવા તો આપને ઘર બારા કાઢી મૂકે. ધન આવ્યું હોય ને તો કે મા બાપને કે તમારે કાંઈ રહેવું રહ્યો નકર તમે વહેતા થાવ, આ ધન અહીંયા ભલે રહ્યું. પણ ત્યાંના પુત્ર પણ સારા હતા. એટલે કમાલે કીધું કે ભાઈ આ ધૈડા એટલી બધી ધન હાટું જ હાલે છે ને કે આ ધન કે હવે કાંઈ કામનું તો છે નહીં, કે મારા પિતા તો કાંઈ રાખશે નહીં. તો આ ધનને કે ગાડું ભરેલું હતું ને ગાડું લઈને ગયા બજારમાં અને મીંડા ઉડાડવા. અને બધા વ્યક્તિ હે ને હીરા મીંડા લેવા, મોતી માણેક બધું મીંડા લેવા. તો ત્યાં એક સાખી એવી બધા વ્યક્તિએ કીધું, એટલે એમ કીધું કે કોડી છે ભૈયા હીરા, હીરા છે ભૈયા લાલ, આધા ભગત કબીર હે પૂરા ભગત કમાલ. એ સાખી બધાએ આપી દીધી. એ કે કબીર સાહેબ તો એમ જ કહેતા હતા કે મારી પાસે ધન નથી, મારી પાસે ધન નથી. કે ધન તો એ કે હંગરી રાખ્યું છે. પણ એ તો એ કઈ પબ્લિકને તો ખબર ન હોય કે આ રાજાએ ધન મોકલેલું છે. એટલે એ રીતની સાખી પડે. અને કમાલ એ કે બધું ધન ઉડાડે છે. એ કે હાસુ એ કે જ્ઞાન તો કમાલને છે. એ કે તમે જો એ કે ધન ઉડાવે છે. એ કે કેમ કે આપે છે ને એટલે કે હાસુ ધન તો એની પાસે છે, કે જ્ઞાન હાસુ એની પાસે છે, કબીર પાસે કાંઈ છે નહીં. કે એવી રીતના ત્યાં સાખી પડી ગઈ બધી. એટલે ત્યાંથી એમ કે છે કે આધા ભગત કબીર હે પૂરા ભગત કમાલ. કે ઓલા નહોતા પૂરો ભગત કોણ માયા નતા, કમાલ હતા. એટલે પછી ત્યાંથી શું કીધું કબીર સાહેબે કે મારે તો એટલું જોઈએ કે હે સાંઈ મને ખાલી એટલું દેજો કે હું પણ ભૂખો ના રહું અને સાધુ પણ ભૂખા ન જાય. કે મને ખાલી એટલું જ આપજો, મારે વધારે જોતું નથી. અને શ્રીજી કહે છે કે ચિંતામણી આ છે કબીર અને કમાલ વચ્ચેનું અંતર. અંતર સમજાઈ ગયું ને? આ ભૂલાય નહીં હો વારે વારે, કે ભૂલાઈ જશે. ભૂલાઈ જાય ને તો ફરીથી મંથન કરવાનું. શું કરવાનું? અને કદાચ થોડું કઈ યાદ હોય ને અને ભૂલાઈ ગયું હોય ને તો તરત કોકને કહેવાનું ભાઈ મને ઓલું સમજાવો તો ફરીથી. મને સમજાવો ને. એટલે કે મને આ વાતનું દુઃખ છે
કે તમે કબીર પંથના આચાર્ય હોવા છતાં કબીરજી જેવા મહાન સંતને અડધા ભગત કહો છો હોય કે, અને માયામાં ગળા ડૂબેલા કમાલ જેવા જીવને પૂરો ભગત કહો છો હોય કે તમે. અને આવો કબીર સાખીથી જ હું તમને એની પહેચાન કરાવું છું કે. હવે કબીરની સાખીથી હું તમને પહેચાન કરાવું કે તમે એને ઓળખો કે કબીર સાહેબ ક્યાંની વાસના છે કે તમે. कहा मजल कबीर की केती अकल कमाल, तोल देखो दोनों को किन्हा कैसा हाल. કે આ હકીકત વાળા કબીરજીની મંજિલ તથા કમાલની અકલની તુલના કરો કે કોણ અડધો ભગત છે અને કોણ પૂરો ભગત છે. કે હું તમને જે સાખી ઉપર ચર્ચા કરું ને એ સાખી ઉપર તમે નક્કી કરજો કે અડધો ભગત કોણ છે કે કમાલ છે કે કબીર સાહેબ છે કે બિન પહેચાને બોલત नाही तुम शराब, कहाँ कबीर कहाँ कमाल, विचार देखो आप. કે કબીરજીને ઓળખ્યા વિના જ તમે આ સાખીનો અર્થ કરવા બેઠા છો કે તમે જે અર્થ કરો છો ને એ કે કબીર સાહેબને તમે ઓળખા જ નથી એટલે તમારાથી આવો અર્થ થાય છે કે નકર થાય નહીં. ને આ તમને શોભતું નથી. અને મને લાગે છે કે આપણે પરમાત્માના ભક્તનો અને માયાના જીવનો પારખું નથી કે અમને જો જ્ઞાન હોત ને કે ભગત કોણ છે અને માયાનો જીવ કોણ છે ને એ તમને ખબર પડી જતી કે પણ તમને એનું હજી પારખું નથી કે. પછી કે એક કબીર કા કીર્તન સુનાઈ દિયા તબ ચિંતા મની કે કહ્યા દેખો શબ્દ નિક્ષ્યા અબ. કે ત્યારે શ્રીજીએ કબીરજીના બીજ ગ્રંથમાંથી એક કીર્તન સંભળાવ્યું અને જેમાં અક્ષરાતીત અક્ષર શ્યામાજી તથા બ્રહ્મસૃષ્ટિના અવતરણ સંબંધી સાક્ષી હતી. શું કીધું કે જેમાં અક્ષરાતીત અને અક્ષર અને શ્યામાજી તથા બ્રહ્મસૃષ્ટિના અવતરણની સંબંધીની સાક્ષી હતી. એ જે કબીર સાહેબની અંદર જે ચોપાઈ હતી ને એની અંદર એ બધું કીર્તનની અંદર હતું. કે હવે સાખી છે કે એક પલક સે ગંગ જો નિકસે हो गयो 14 पानी, उही पानी दो पर्वत ढांपे, दरिया लहर समानी, उड मक्खी तर वड़चड़ बैठे, बोलत अमृत वानी, ओ मक्खा के मक्खी नाही, बिन पानी गर्भानी. ओ तीनों गर्भ गुण तीनों जाए, ओ तो पुरुष अकेला कहे, कहे कबीरिया पद को पूजे, सो सदगुरु में सेला भये. આ શ્રી પ્રાણનાજી મહારાજે સંભળાવ્યું અને જેવું સંભળાવ્યું પછી એનો અર્થ કર્યો એટલે શુદ્ધ બુદ્ધ બધી વહી ગઈ. હવે એ 3 ચોપાઈ છે. કેટલી ચોપાઈ છે કે એક પલકથી એનું વર્ણન તો છે, હું વર્ણન તો નહીં કરું એટલે વાંચીને હું એમનું સમજાવું કેમ કે વાંચે તો સમજાય છે ને. એટલે કે એક પલકથી ગંગ જો નીકળશે. હવે એક પલક, પલક કોને કીધી છે? આ પરમધામનું જ વર્ણન આલે છે. પરમાત્મા આપણા જે આવવાનું છે ને એનું જ વર્ણન છે કે એક પલક, પલક એટલે આંખની પલક, એક પલક ગંગ જો નીકળી. ગંગ કોને કીધું છે? હા, ગંગ કોને કીધું? માયાનો વિસ્તાર. કેનું કીધું છે કે ત્યાંથી નિંદ્રા કીધું ને, નિંદ્રા. પછી મોહ સાગર કીધું, અલગ અલગ ભાષામાં કીધું. માયા કીધી, મોહ સાગર કીધું, નિંદ્રા કીધું, ફરામોશી કીધું, અલગ અલગ ભાષામાં બધા ગ્રંથમાં લખેલું છે. એટલે કીધું એક પલક તે ગંગ જો નીકશે એટલે પ્રગટ થયું રાજ્ય મહારાજમાંથી. અને હો ગયે 14 પાણી, કે 14 દિશામાં બધું એ પાણી ફેલાઈ ગયું. માયા રૂપી જે પાણી હતું ને અજ્ઞાન રૂપી એ ફેલાઈ ગયું. ઊની પાણી દો પર્વત ઢાંપે, ઊની પાણી દો પર્વત ઢાંપે, દરિયા લહેર સમાની. હવે 2 પર્વત કયા કયા? ઊની પાણી દો પર્વત ઢાંપે. પાણી તો માયા થઈ ગઈ ને. કોણ કોણ? બીજું બ્રહ્મધામ. જવાબ તો તમારે જ દેવાનો છે. હું તો આ 4-5 વખત પાકું કરી લીધું મેં. તો શ્યામા મહારાણી કોણ?
અને અક્ષર ભગવાન, અક્ષર બ્રહ્મ. કેમ કે બે પરમધામમાં બે જ પર્વત છે મેન, બીજું કોણ છે? કે એક આનંદ સ્વરૂપ અને એક સત સ્વરૂપ. તો સત સ્વરૂપ છે એ અક્ષર બ્રહ્મ છે અને આનંદ સ્વરૂપ છે એ શ્યામા મહારાણી રાધારાણી છે. તો એ કે એ બંને પર્વત છે. એ પર્વતને ઢાંપ્યા. તો ઢાંપ્યા તો આવરણ કોની ઉપર નાખ્યું? એની ઉપર જ નાખ્યું ને, આપણે બ્રહ્મપ્રિયા ઉપર જ નાખ્યું ને. શ્યામા મહારાણી ઉપર આવરણ આવ્યું એટલે 12,000 બ્રહ્મપ્રિયા ઉપર આવરણ આવી ગયું. પછી અક્ષર બ્રહ્મ આવરણમાં આવી ગયા. કેમ અક્ષર બ્રહ્મમાં એને આવરણ આવ્યું? એને કીધું ને કે ધણીજી તમારા રંગ મહોલની અંદર કઈ લીલા થાય ને મને ખબર નથી. એ કે મારે એ લીલાને જોવી છે. લીલા જોવા માટે શું કરવું પડે? આવરણ નાખવું પડે રાજી મહારાજને. પરમધામમાં બેઠા બેઠા એ લીલા બતાવી શકે નહીં. જે પ્રેમની લીલા છે ને એ પરમધામમાં ન બતાવી શકે. એટલે ઉડ મક્ખી તરવરચડ બેઠી બોલત અમૃત બાની વહી મક્ખી કે મક્ખા નાહી બિન પાણી ગર્ભાની. શું કીધું? કે ઉડ મક્ખી તરવરચડ બેઠી બોલત અમૃત વાની એ મક્ખા કે મક્ખી નાહી બિન પાણી ગર્ભાની. એ કે એ કોઈ મક્ખી છે મક્ખી પણ એને કોઈ મક્ખો નથી. એટલે કે પરમાત્માની જે ઈચ્છા રૂપી શક્તિ, એ શક્તિને માખી કીધી. શું કીધી છે? પણ એનો કોઈ મક્ખો નથી. હવે કોઈ પણ શક્તિ પ્રગટ થઈ છે, કરવાવાળા સ્વયં પોતે જ છે, પછી બીજું કોઈ આવ્યું એમાં? એ કે એનાથી કોઈ, અને કે એનાથી જ આખું બ્રહ્માંડ બધું બની ગયું, પ્રગટ થઈ ગયું. ટોટલી વસ્તુ ઇત અક્ષર કો વિલસ્યો મન 5 તત્વ 14 ભવન યામે મહાવિષ્ણુ મન મંટે ત્રેગુણ તાથે થીર ચર સબ ઉત્પન્ન. એ કે બધું પ્રગટ થયું. પછી કે એક પલક છે ગંગા જો નીકળી ને એમાં કે ને બોલત અમૃત બાની વ મક્ખી કે મક્ખા નાહી બિન પાણી ગર્ભાની. એટલે બિન પાણી એ કે કાંઈ હતું નહીં તોય ગર્ભ ધારણ થઈ ગયું. એ કે એ શક્તિ દ્વારા બધું બની ગયું. એ કે નકર તો શું કે પુરુષ અને સ્ત્રીનું મિલન થાય તો જ કે બાળક પેદા થાય, નકર થાય નહીં. પણ અહીંયાથી કે કોઈ મિલન નથી થયું, છતાં પણ એ કે બધું પ્રગટ થયું છે. એ કે ને તીન ગર્ભે ગુણ તીનો જાય વહ તો પુરુષ અકેલા કહે કબીર યા પદ કો પૂજે સો સદગુરુ મેં સેલા. કે તીન ગર્ભે ગુણ તીનો જાય. તીન ગુણ તો કયા કયા ગુણ? રજોગુણ, સતોગુણ ને તમોગુણ. એ 3 ગુણ. એટલે કીધું તીન ગર્ભે ગુણ તીન, એ 3 ગુણ ગર્ભમાં જાય. મેં કીધું હતું ને ઓલા સત્સંગમાં આવતી કે નાળો આપણે નાભી કમળ સાથે 3 ગુણ એને જોઈન્ટ થાય એટલે ગર્ભમાં ગયો. ક્યાં ગયો? વાત કરી ગર્ભે ગુણ. ગર્ભે ગુણ તીનો જાય, એ અંદર જાય. અને વહ તો પુરુષ અકેલા કહે. એ કે જાય છે 3 ગુણ, પણ એ પરમાત્મા તો આનાથી ન પરેશ છે. એ કે એને કઈ લાગે વાગતું નથી કે પરમાત્મા. ને કહે કબીરિયા પદકો પૂજે. એ કે કબીર સાહેબ કહે છે કે આ રહસ્યને જે જાણવા વાળા છે ને એને જ હું મારા સદગુરુ માનીશ અને એ જ પરમાત્મા હશે. હું એનો સેલો હઈશ. કે અત્યાર લગીને કે આવું જગતમાં ક્યાંય હજી બન્યું નથી. પણ એ કે જો કે આ ચોપાઈ મેં તમને આપી છે, એના વંશ પહેલામાં જે થતું હોય બધું કાર્ય, તો ત્યાં કીધું કે આ બધા જેટલા મેં તમને આપું છે ને ચોપાઈ, તો યાદ રાખજો આનો ખુલાસો પરબ્રહ્મ પરમાત્મા આવીને જ કરશે. ને ત્યારે તમે સમજી લેજો કે નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટન થઈ ગયા છે. એ કે નોંધ, હવે અહીંયા નોંધ લેવા જેવી છે કે કબીરજી તો માત્ર ટપાલ લાવનારા જ હતા અને ટપાલમાં છુપાયેલો સંદેશો તો બુદ્ધ નિષ્કલંક દ્વારા જ જાહેર થવાનો હતો. તો આપણા માટે એક સંદેશો, બ્રહ્મ સૃષ્ટિ માટે સંદેશો જ લાવ્યા હતા કબીર સાહેબ, અને આપણા માટે જ કે સંદેશો હતો. અને એ સંદેશો અહીંયા જાહેર કર્યો. હું કામે? કે નિષ્કલંક બુદ્ધ અવતાર જાહેર થવાનું હોય તો ભ્રાતજી મહારાજે અગાઉ સાક્ષી લખાવી હોય ને, તો કેમ કે એ જગ્યાએ જઈને ખુલાસો કરવાનો હોય તો જ માનશે, નકર તો કોણ માનશે? નકર કોઈ માનશે નહીં. અને આ કીર્તન સાંભળતા જ ચિંતામણીએ પોતાના શિષ્યોને કહ્યું કે જુઓ આ જ્ઞાન પાર બ્રહ્મના સ્વરૂપની પહેચાન કરાવી રહ્યું છે, અને જેના વિશે કબીરજીએ કહ્યું હતું કે આ સાખીનો અર્થ બુદ્ધ નિષ્કલંક અવતાર સિવાય કોઈ બતાવી શકશે નહીં.
અને આ એ જ પાર બ્રહ્મ આવી ગયા છે કે જે જ્ઞાન પ્રગટ કરવાનું હતું તે જ્ઞાન પ્રગટ થઈ ગયું છે અને એ જ આ આવીને કહે છે કે આપણે બધાને કે હવે કે આપણે બધાને ક્યાં જવું પડશે? હવે એની પાસે જ જવું પડશે. હવે જે આગળનું જ્ઞાન લેવું હોય ને તે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી પાસે જવું પડશે. મેં તુમસે કહા था कि जो शब्द आगे चलत अपने सेवकों से कही वह शख्स पहुंचा इत કે ચિંતામણીએ પોતાના શિષ્યને કહ્યું કે જે કબીરજીના શબ્દોથી આગળ ચાલીને તેમને સાખીનો અર્થ કહેશે તે પાર બ્રહ્મ હશે અને આ જુઓ આ એ સ્વરૂપ જ છે. હવે કબીર સાહેબના જે શિષ્ય હતા ને બધા ચિંતામણીજીના શિષ્ય, તો તેણે કીધું હતું કે આગળ ચાલીને તેમની સાખીનો અર્થ કરશે અને એ જ પાર બ્રહ્મ હશે. હું તમને કે વારે વારે હું કહેતો હતો ને કે હવે તમે જોઈ લો કે આવી ગયા છે, હવે એ કે આનાથી દૂર થતા નહીં કે કોઈ, અને આપણે પણ દૂર થવું નહીં. એટલે કબીર સાહેબ માધ્યમ ખાલી કબીર સાહેબનું લીધું છે, એમાં સાખી મૂકેલી છે ને એટલે બાકી સમજાવે તો આપને છે કે નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટન થઈ ગયા છે, એટલે ખોટી વાટ જોવી નહીં. કે હવે સીધું એ કે રાધે કૃષ્ણ કરતા અને પરમધામનું જ્ઞાન લઈને સીધું પરમધામ જ જવાનું છે. બધાને હાઈવે રોડે ચડવાનું હોય સીધે, ક્યાંય આપને સીધો પટ જ આપી દીધો છે એક્સપ્રેસ. અને પરમધામનું જ્ઞાન આપણા હૃદયમાં આનંદ, મેન વસ્તુ તો છે ને આનંદ છે. આપણે કેવા છે? આપણો સંપ્રદાય કે ને કયો સંપ્રદાય છે તે ખબર છે? નિજાનંદ સંપ્રદાય છે. તો નિજાનંદનો મતલબ શું થાય? સ્વયંનો આનંદ. તો સ્વયંનો આનંદ આવે છે? આવે છે ને? હે ન આવતો હોય તો શું કરવું પડે? આપણે ઘણી વખત હોય ભાઈ ન આવતો હોય એવું થોડું છે, મને નથી આવતો આનંદ, તો મારે શું કરવું પડે? આનંદ ન આવતો હોય તો તમે શું કરશો? આનંદ આવશે નહીં? હા, લેવા જવું પડે. તો ક્યાં લેવો પડશે? તો વાણીમાં લેવો પડશે. ક્યાં લેવો પડશે આનંદ? કે પરમાત્માએ શું કીધું? નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થયા એટલે શું કીધું એને રાજી મહારાજે? કે મેં ઉપજાવું પ્રેમ, તમારા દિલમાં પ્રેમ છે નહીં કે આ જગતમાં, પણ એ કે હું પ્રેમ કેવી રીતના પ્રગટ થાય ને એ હું તમને સમજાવું અને તમે એ વસ્તુ જ્ઞાન સમજીને તમે કે પરમધામ ચાલો. એ કે પ્રેમને તમે પ્રાપ્ત કરીને, નકર તમારાથી પ્રેમ પ્રગટ થાય એમ છે નહીં. કેમ કે આ તો પરમધામથી આવ્યું છે ને એટલે બધું આપણાથી થઈ રહ્યું છે. નકર આપને ક્યાં ખબર હતી કોઈને પ્રેમ કેવી રીતના કરાય? કાંઈ ખબર નથી. હા, એટલે જ કીધું ને, કાંઈ ખબર નહોતી. મખ્ખા કે મુખી નાય. હા, અને પરમાત્માએ આપણી ઉપર બહુ કૃપા કરી છે એમ સમજો. કેમ કે આપણે જે ઘણા ઘણા સાધુ સંત ને હવની રીતે થઈ ગયા બધા, હજી તમે જુઓ તો વસ્ત્રય નથી પહેરતા, પહેરે છે? અને કેટલાય સાધુ સંત એટલા ઉઘાડા પગે હાલે છે, કેટલી કસોટી ભોગવે છે, 10 કિલોનો અહીંયા માથે ખંભે લઈને 100 કિલોમીટર હાલીને જાય છે. શું કામ જાય છે? પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે જ ને. ભલે એને સમજ નથી પરમાત્મા વિશેની પૂરેપૂરી, પણ તોય પ્રાપ્તિ તો પરમાત્માની જ કરવી છે એમ જ છે ને એના મનમાં. પણ છતાં પણ કે થતું નથી, કાર્ય થાય છે. અને રાજી મહારાજે અહીંયા બેઠા બેઠા એક ખીલી જેટલો વજન ઉપાડવાનો નથી આપણે. હા, જે આવશે એટલે. અને ખીલી જેટલો વજન નથી ઉપાડવાનો અને જરી ગમતું કષ્ટ આપણે સહન કરવાનું નથી. આપણે ક્યાં સહન કરવું પડ્યું? નકર આ જ ઉંમરે મનસુખભાઈ છે, ભાવનાબેન છે, હવે આ ઉંમર પહેલા ખબર હતી તમને? નહોતી ખબર. નકર આપણે પહેલા શું કે ભાઈ પરમાત્માની પ્રાપ્તિ કરીને તો તપસ્યા કરવી પડે. શું કરવી પડે? હવે આ ઉંમર છે તમારી તપસ્યા કરવાની? તો પરમાત્માની પ્રાપ્તિ કેમ કરશું આપણે? તપસ્યા તો થતી નથી. હવે એમ કે તપ કરવું પડે, કસોટી કરવી પડે, કસોટી થાય એમ નથી. એ પેલા તો આપણે દર્દ આવી ગયા શરીરમાં, નથી આવી ગયા કસોટી કરતા પહેલા તો? હા, કેટલી કસોટી આપણા માટે ન હોય, પણ પરમાત્માએ કેવડી કૃપા સરળતાથી. હવે આ સોપાઈનો અર્થ કબીર સાહેબ કરીને વયા ગયા, એના સંપ્રદાય કોઈને નહોતો સમજાતો. હવે તમને બધાને આપણે બધાને અહીંયા બેઠા બેઠા
સમજાઈ ગયો. હા હા, એને નથી સમજાતો, હજી નથી સમજાતો એને આ સોપાઈનો અર્થ. પણ આપને રાજી મહારાજે વગર કસોટીએ વગર કાંઈ કરીએ સંકટ કાંઈ આપ્યા વિનાનું જો દુનિયાનો તસ્તુ આ દુનિયાનો એક રિવાજ કેવો થઈ ગયો છે ખબર છે કે મારું હે ને મને જ્યાં ફિટ કર્યો ને બસ એનાથી આગળ કાંઈ છે જ નહીં. બુદ્ધિ છે ને એવી વ્યક્તિએ નક્કી કરી લીધી છે, બંધાણ કરી દીધું. પણ હું તો એમ કહું છું કે કૃષ્ણ પ્રણામી કરતાંય જો કોઈ ઊંચું જ્ઞાન હોય ને તો આ પંથને મૂકીને હું એમાં વયો જાય, હું એમાં વયો જાય. પણ મને કોઈક બતાવો તો ખરા ઊંચું. હા હા, કરવાનું નથી, હજી જાણવા મળે નિકારત કરે છે. હા નીકળે છે તો હા, કોક આપણે આગળનું જ્ઞાન બતાવે તો ત્યાં જાય ને. પણ કોઈ પાસે છે જ નહીં તો આપણે કેમ ત્યાં જવું? સમજ ત્યાં છે. એટલે આપણે બીજાને કહેવું પડે કે તમે બીજા ગ્રંથ વાંચો. તો વાંચશો તો તમને ખબર પડશે કે કૃષ્ણ પ્રણામીમાં જ્ઞાન કઈ પ્રકારનું, પ્રેમ કઈ પ્રકારનું બધું આવ્યું છે પરમધામથી. વાંચન એ એમ કે નહીં અમારું જ ઊંચું, તો એમાં કોઈ દી જ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં. એ જાણવાની કોશિશ કરવી પડે. આપણે જ પ્રણામી સંપ્રદાય લઈને બેઠા છે તો આપણે હું બીજા ધર્મનું નથી જાણતા? મને હું નથી ખબર બીજા ધર્મની? હે, બધી ખબર છે. કેમ કે આપણે સત્ય વસ્તુ પકડવાની છે. નકર આ દુનિયામાં તો જૂઠું જ્યાં આવે ત્યાં ફેલાય છે. તો જૂઠું પકડી લઈશું ને તો સત્ય વસ્તુ સમજાય છે નહીં. હવે કબીર સાહેબની વાણી આપણે કોઈ ગ્રંથ, કબીર સાહેબની વાણીમાં આપણી સાક્ષી છે કે નહીં પરમધામની? હવે કોઈ દી વાંચ્યું જ ન હોય તો આપણે ખબર પડે કે કબીર સાહેબે કહી ગયા છે પરમધામનું. હે, પછી મૂકી દીધું. હવે કુરાનમાં લખેલું છે. હવે આપણે મુસલમાનની કોઈ દી આપણે વાત સાંભળવા મળત? હે, રાજી મહારાજે આવીને લખી તો આપણે ખબર પડી ને કે આપણી વાત ભાઈ કુરાનમાંય છે. નકર ખબર પડે તો આપણે ન પડે. એટલે બીજા ગ્રંથને વાંચન કરવું જરૂરી છે, નથી એમ નહીં. પણ એમાં સત્ય વસ્તુ લેવાની છે. કઈ વસ્તુ? એ પરમધામની કઈ કઈ વસ્તુ છે એ જ આપણા માટેની છે, બધી આપણા માટેની નથી હોતી. એટલે આ સંસારની અંદર હે ને બધી માયા મૂકેલી છે. અને રાજી મહારાજનો પ્રેમ મેં કીધું એમ આખો દી હે ને સ્મરણ કરતું જ રહેવાનું, તો જ રાજી મહારાજ આવશે. કામ કરતા ચાલતા ખાતા પીતા ઉઠતા આ એ શીતણી. આપણે એક સાધારણ રીતે સમજાવું કે આપણે એમ કે ધ્યાન ધરો. હે, તો ધ્યાનનો મતલબ શું છે વાસ્તવિક ખબર છે? હવે એનો હવે સરળ ભાષામાં સમજાવું ને તો સ્કૂલમાં છોકરો બેઠો હોય અને એનું ધ્યાન ક્યાંક આમ હોય તો સર ચોક પેન મારીને શું કહે, અહીંયા ધ્યાન દેતો ક્યાંક નથી કહેતા ધ્યાન દે. તો ધ્યાનનો મતલબ સરે એમ કીધું ટીચરે કે ભાઈ ધ્યાન આમ દે. ધ્યાનનો મતલબ કે જ્યાં દેવાનું છે ને ત્યાં ધ્યાન દ્યો એમ કીધું છે. ધ્યાનનો મતલબ તપસ્યા નથી કરવાનું. એટલે રાજી મહારાજે કીધું કે ધ્યાન દ્યો, ધ્યાન ધરો. ધરવાનો મતલબ અંદર ધરો, આ વસ્તુને અંદર ધરો, વાણીને ધારણ કરો. ધારણ થાય. રાજી મહારાજે કીધું છે કે ધારણ થાય ને તો જ ધારણા થાય, નકર ન થાય. ધારણ વિનાની ધારણા હોય જ નહીં. એ ચોખ્ખે ચોખ્ખા સ્પષ્ટ શબ્દમાં રાજી મહારાજે કહી દીધું છે. તો ધારણ કરશું તો જ પરમધામ દેખાય છે, નહીતર ગમે એટલી માથાકૂટ કરી લો નહીં દેખાય. કેમ કે ધારણા વિના ધારણા થાય નહીં. એ ચોક્કસ શબ્દ યાદ રાખવું. અને ધારણા કેવી રીતના બેસે કે આપણું ઘર પરમ ધામ છે, હું આ ખેલ જોવા આવી છું, અહીંયા રહેવા નથી આવી. એ વારંવાર આપણા આત્માને સમજાવવું પડશે. આપણા આત્માની અંદર મંથન એવું પડશે, હું ધણીની અંગના છું.